તો ગઈકાલે ભગવાનના લગ્ન કર્યા અને એ લગ્નમાં રૂકમિણીએ 7 શ્લોકોમાં એક પત્ર લખી અને ભગવાનને મોકલ્યો. પ્રભુએ સુદેવ નામના બ્રાહ્મણને જ કીધું, તમે પત્ર વાંચો ને. બ્રાહ્મણે કહ્યું, પ્રભુ તમારો પત્ર છે, હું શું વાંચું આને? આ તમારો અંગત પત્ર છે. ભગવાન કે ભલે રહ્યો, તમે વાંચો ને. તો ભૂદેવ કે તમારે છાનું માનું નથી રાખો તો હું શું કામ રાખું, લ્યો વાંચું. તમારે સાંભળવો છે? રૂકમિણીનો પત્ર સાંભળવો છે? કેટલા લોકોને સાંભળવો છે? પણ કેટલી જિજ્ઞાસા નહીં આપણને કે રૂકમિણીએ શું લખ્યું છે. કોઈનો પ્રેમ પત્ર વાંચતા તમને શરમ ના આવે? આ ખાનગી પત્ર છે, પણ ભગવાને જ કીધું ખાનગી રાખવા જેવો નથી, તમે તમારે જાહેર કરો. કારણ અમુક વસ્તુ જાહેરાત થાય ને એમાંય મજા છે. કૃષ્ણને લખેલો એ પત્ર ભગવાને એટલા માટે જાહેર કર્યો કે એમાં એટલા સરસ ભાવો હતા કે સંસારના લોકોને બહુ ઉપયોગી છે. આમાં પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે. રૂકમિણીએ પત્ર લખ્યો ને ત્યારે પહેલો શબ્દ લખ્યો શ્રુત્વા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતો પેલું રૂકમિણીએ લખ્યું સાંભળો. શ્રુત્વા સાંભળવું. નવધા ભક્તિમાં પેલી ભક્તિ પણ છે શ્રવણ. ભગવાનને કીધું, પ્રભુ સાંભળો, મેં તમારી કથાઓને બહુ સાંભળી છે અને તમારી કથાઓ સાંભળીને મારું મન તમારામાં લાગ્યું છે. પ્રભુ મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. એટલા બધા ભગવાનના વખાણ સાંભળ્યા, એટલા બધા ભગવાન પ્રત્યેની વાતોને સાંભળી કે રૂકમિણીએ ભગવાનને જોયા વગર પ્રેમ કરી બેઠા છે. પરમાત્માની અંદર પ્રેમ થઈ ગયો. ભલે એને જોયા નથી, પણ એના વિશે સાંભળ્યું છે બહુ. પણ શ્રુત્વા લખ્યું, સાંભળો, એનું એકમાત્ર કારણ હતું. રૂકમિણીજી પોતે પોતાના મનથી ભગવાનને વરી ચૂક્યા છે, પોતે કૃષ્ણને પતિ માને છે, પણ એને એવું લખ્યું કે સાંભળો, ભુવન સુંદર, હે પતિદેવ, હે પ્રિય, હે કૃષ્ણ. અને પહેલાના સમયમાં નામ લેવાનો તો રિવાજ હતો જ નહીં, એ તો હવે બધું આવ્યું છે. પહેલાના વડીલ માતાઓ પોતાના પતિના નામ નહોતા લેતા, એ તો હવે આવ્યું છે કે નામ લેવાનું છે. પેલા તો એક જ શબ્દ વપરાતો, સાંભળ્યું, તમને કહું છું. પત્ની પેલા પોતાના પતિને તમે સિવાય બોલાવતા નહીં. હવે તો નાના છોકરાને બોલાવે એમ એના ઘરવાળાને બોલાવે. સમયની સાથે ચાલો એ તો બહુ સારી વાત છે, પણ અમુક જગ્યાએ મર્યાદાઓનો લોપ થઈને ચાલવું એ સારી વાત નથી. ખબર તો પડવી જોઈએ આ કોણ છે. પત્ની પોતાના પતિને સંબોધન કરીને બોલતી હોય જાણે એનો નાનો ભાઈ હોય. ક્યારેક ક્યારેક આપણે પૂછવું પડે કે આ ભાઈ તમારે શું થાય? કમસે કમ તમારા સંબંધનું મહત્વ ટકી રહે એવા સંબોધન કરજો. પણ ફેશન એટલી બધી આટો લઈ ગઈ છે
અત્યારે લોકો પોતાના પતિને તમે કહે તો એ નાના થઈ જાય છે. આમાં આપણું સ્ટેટસ કેવું? લે, મારી પ્રાર્થના છે આપ સૌને કે જે આપણી પરંપરાઓ ચાલે છે એની અંદર ચાલ્યા કરજો. નહીં તો મેં ગઈકાલે કહ્યું હતું કે વરસાદ થશે તો ઘાસ ઉગી જશે. જે રસ્તા ઉપર તમે ચાલવાનું બંધ કરશો ત્યાં ઘાસ ઉગી જશે. તો રૂકમિણીએ કહ્યું, સાંભળો ભુવન સુંદર, મેં તમને મારા પતિ માન્યા છે. મારું ચિત્ત તમને સમર્પિત કર્યું છે. ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમે. ભગવાન, મારું ચિત્ત પત્ર મેં તમને સમર્પિત કર્યું છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાન પૂછે તમારો અને મારો સંબંધ શું? સ્ત્રી અને પુરુષના સંબંધ તો બહુ બધા હોય. ભાઈ બહેન હોય, મા દીકરો હોય, પતિ પત્ની હોય, બાપ દીકરી હોય, બહુ બધા સંબંધ હોય. તો તમારો અને મારો સંબંધ શું? રૂકમિણીજીએ બીજા શ્લોકમાં પોતાના સંબંધનું પ્રતિપાદન કરતા કહ્યું, મેં તમને મારા પતિ માન્યા છે. તમે મને શું કામ પતિ માન્યો છે? આવો પ્રશ્ન ભગવાન કરે તો રૂકમિણીએ કહ્યું કે આ સંસારની કોણ એવી સ્ત્રી છે જે તમને પતિ તરીકે સ્વીકારવા તૈયાર ન થાય? કોણ છે એવું? અને વાત સાચી છે. એકાદો ગુણ સારો હોય તો આપણને થાય નાના બીજું ભલે કાંઈ ન, પણ આ તો સારું છે. પણ ભગવાનમાં તો એક પણ ગુણ એવો નથી જે ન હોય. એટલે તો ભગવાન છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. કેટલા ગુણો ભગવાનમાં. પરમાત્માને 6 ગુણોથી નવાજ્યા. તમને કોણ પતિ તરીકે સ્વીકાર ન કરે? કોઈ પુરુષ સાથે તમારે લગ્ન કરવાના છે. તમારી ઉંમર થઈ ગઈ છે બરાબર લગ્નની, અને તમારે હવે તમારો પતિ નક્કી કરવાનો છે. તો પેલું આપણે એનામાં શું જોવું જોઈએ? જે પુરુષને આપણો પતિ બનાવવાનો છે એનામાં જોવું શું જોઈએ? અત્યારના સમય પ્રમાણે કહીએ તો એક જ વસ્તુ લોકો જોવે છે, પૈસાવાળા છે કે નહીં. પૈસાવાળા હોય એટલે દીકરી દઈ દેવી જોઈએ. પણ માં રૂકમિણીએ આજથી હજારો વર્ષ પહેલા કહ્યું છે સંતાનોને, આ સંસારના યુવાન દીકરા દીકરીઓને, આ સંસારના માતા પિતાઓને કહ્યું છે કે જ્યારે તમારા સંતાનોનું વ્યભિચાર કરવાનો સમય થાય ત્યારે પહેલું વહેલું તમારે પૈસો ન જોવો, સૌથી પહેલા એનું કુળ જોવું, એનું ખાનદાની જોવી. જેના ઘરમાં દીકરી દેવી છે ને ખાનદાની કેવી છે? કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણદા અભિરાત્મતુલ્યમ. ભગવાન, તમારું કુળ સારું છે, તમારું ચારિત્ર્ય સારું છે. કુલશીલ, ત્રીજા સ્થાને રૂપ, તમારો દેખાવ એટલો સારો છે. અને કૃષ્ણ જેવા સંસારમાં બીજું દેખાય છે તો? જેને કૃષ્ણને જોયા છે, જેને પ્રભુની સાથે પ્રીત બાંધી છે, અને આ દુનિયામાં લગ્ન કરવા યોગ્ય કોઈ મૂર્તિઓ હોય તો કૃષ્ણ એક જ છે. તમારા ઘરવાળા પાસે પૈસા હશે, તમારા ઘરવાળા પાસે રૂપ હશે, તમારા ઘરવાળા પાસે સારું મકાન હશે, તમારો ઘરવાળો ભણ્યો હશે, ગણ્યો હશે, તમારો ઘરવાળો ઉંમરમાં બરાબર લાયક હશે, આ બધું હશે, પણ એક ગુણ માણસમાં બહુ ઓછો હોય છે. કયો ગુણ? એકમાત્ર કૃષ્ણ એવા છે કે જેનો સ્વભાવ જ એટલો સારો છે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા,
મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા. હવે મને કહો, આટલો સરસ મૃત્યુ મળે તો તમે બીજા સાથે શું કામ પરણવા જાવ છે? શા માટે બીજે લગ્ન કરવા છે? આમ લાગ્યું તમને કૃષ્ણ તમારી બાજુમાં ઉભો છે? મારી પ્રાર્થના છે, બસ આવી જ રીતે દિવસમાં એકવાર કૃષ્ણ તમારી બાજુમાં જોવાનો પ્રયત્ન કરજો વાલા ભક્તો. નિત્ય જોવાનો પ્રયત્ન કરજો. કૃષ્ણ તમે જોયા કરજો. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. ભગવાન, શું તમારું રૂપ છે? તમારી વિદ્યા પણ એટલી સારી છે, તમારું ઐશ્વર્ય પણ એટલું સારું છે, તમારી ઉંમર પણ એટલી સારી છે. તમારું ધન પણ એટલું સારું છે, તમારું ઘર પણ એટલું સારું છે. પણ કળયુગના લોકોને અહીંયા રૂકમણીએ કહ્યું કે કોઈ લગ્ન કરવાનો સમય થાય તો પેલા કુળ જોવું, પછી ચારિત્ર્ય જોવું, પછી રૂપ જોવું, પછી અભ્યાસ જોવો, પછી ઉંમર જોવી અને પછી પૈસો જોવો. છઠ્ઠા સ્થાને ધન અને સાતમા સ્થાને ઘર જોવું. આપણે ઊંધું કરી નાખ્યું છે. સૌથી પહેલા ઘર જોઈએ, બંગલો કેવો છે. મારી પ્રાર્થના છે, ઘર જોઈને દીકરી દેવી એના કરતા વર જોઈને દીકરી દેજો. ઘરમાં બધું હશે પણ મૂર્તિમાં કઈ નહીં હોય તો કશું ટકશે નહીં તમારી પાસે. માટે વર જોઈને દીકરી દેજો. ભગવાનને કીધું, પ્રભુ મેં તમને પતિ માન્યા છે, અને જો તમે મને પત્ની માનતા હો, તમે મારો સ્વીકાર કરતા હો, તો એમ ન કહેતા કે આવી જાઓ. તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો તમારે મને લેવા આવી પડશે. લેવા આવી પડશે નો અર્થ, વાલા ભક્તો, આ એક સ્ત્રી ભગવાન એક સ્ત્રી પુરુષને પત્ર લખે છે એવું નથી. આ જીવાત્મા પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે લેવા આવજો, ઠાકોરજી તમે લેવા આવજો. તમે ભગવાનને ક્યારે કહી શકો કે લેવા આવજો? તમે પ્રભુને તો જ કહી શકો ઠાકોરજી તમે લેવા આવજો કે જિંદગીમાં તમે કંઈક સારા કામ કર્યા હોય. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજેત્ય પાણિમ ગૃહણાતુ મેન દમઘોષ સુતાદયો. ભગવાન તમે મને લેવા આવજો. જિંદગીમાં દાન પુણ્ય કર્યા હોય ને તો તમે કહી શકો કે તમે મને લેવા આવજો. જિંદગીમાં ક્યારેય કોઈ ગુરુના વચનનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણની સેવા કરી હોય, ક્યાંય વાવ ગળાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, કોઈને ભૂખાને જમાડ્યા હોય, ભગવાનના નામના જપ કર્યા હોય તો તમે કહી શકો ઠાકોરજી લેવા આવજો. નહીં તો એમને ભગવાન લેવા નહીં આવે ક્યારેય.